વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસતા તંત્રની પોલ ખુલી ગઈ છે। વરસાદને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। મહેસાણા 2 માંથી મહેસાણા 1 તરફ જતો મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફ જતો રસ્તો જ્યાં કેડસમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા અનેક વાહનો એ પાણીમાં અટવાયા પણ છે। રસ્તાઓ પર ગાડીઓ ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે અને આજે જાણે કે રજાનો માહોલ હોય તેવા દ્રશ્યો અત્યારે મહેસાણા સિટીમાંથી આજે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જોવા મળી રહ્યા છે, કારણ કે ધમાકેદાર બેટિંગ સવારથી મહેસાણા જિલ્લા પર મેઘરાજા થઈ રહ્યા છે અને ખાસ તો નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થયા છે। હવામાન ખાતાની આગાહીને પગલે મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે મહેસાણા જિલ્લામાં સવારના 4 કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહેસાણા જે શહેર છે તેના નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાય છે, આપણે હાલ જોયું છે કે જે ગોપીનાળુ વિસ્તાર છે ત્યાં 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। અત્યારે હાલ જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે હાલ જે વન વે છે તે ચાલુ કરવામાં આવ્યો છે। મોટા ભાગના લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જે ગાડીઓ પણ જે પડેલી છે, ગાડીઓ પણ ડૂબી ગઈ છે। લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લામાં અત્યારે હાલ જે લોકો છે તે મેઘરાજાની જે મહેર છે તેનો અત્યારે હાલ તેનાથી મુશ્કેલી વેઠી રહ્યા છે। વાહન વ્યવહાર પણ અસર પડી છે। લોકો અત્યારે હાલ ઘરની બહાર નીકળી નથી રહ્યા। ત્યારે જે વાહન વ્યવહાર છે અત્યારે એક બાજુ ઠપ કરી દેવામાં આવે છે। જે મહેસાણાનો જે એક બાજુનો એક વિસ્તાર છે તે અત્યારે હાલ જે અલગ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેઘરાજા સવારથી શરૂ થાય ત્યારે અત્યારે ધીમો વરસાદ પડ્યો, પરંતુ છેલ્લા 4 કલાકમાં 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી જતા મહેસાણા શહેરના વાસીઓ અત્યારે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિસર્ગ પટેલ, VTV ન્યૂઝ, મહેસાણા।